થઈ ગયું તૈયાર ખંડસ્થ સંકલન બધાને મજામાં? ફર્સ્ટ ક્લાસ તૈયારી. આજે હજુ ખંડસ્થ સંકલનના જ 2 દાખલા લેવાના છે અને આજે શરૂઆતમાં જે 3 દાખલા લઉં છું એ 3 આઈએમપી. 2 ખંડસ્થના લઈશ, એક એમનેમ લઈશ, પણ 3 આઈએમપી. ઓકે, તો સરસ તૈયાર થઈ જવું જોઈએ. જુઓ, દાખલા નંબર 23 લખી દો આઈએમપી. જો આ ખંડસ્થની રીતમાં જશે દાખલો, આ x બરાબર cos થીટા આદેશ લઈશ. ઓકે, હવે cos આદેશ લઉં એટલે dx બરાબર શું થાય? -sin થીટા d થીટા. શા માટે cos આદેશ? 2 સ્ટેપ મૂકવું એટલે હમણાં કહી દઉં હો, અને તમને બી ખ્યાલ આવી જશે. જુઓ, 1 - cos / 1 + cos અને dx એટલે -sin થીટા d થીટા. આ કિંમત મૂકવું એટલે ખ્યાલ આવે. 1 - cos / 1 + cos યાદ કરો. tan² નું સૂત્ર છે tan² θ/2 1 - cos 1 + cos. સૂત્ર યાદ હોવું જ જોઈએ. ન યાદ હોય તો હવે લખીને તૈયાર કરી દેજો. tan² θ/2 1 - cos θ / 1 + cos θ. એટલે આ આદેશ લીધો છે કે જેથી અહીંયા tan આવી જાય. આ માઇનસ આગળ લઈ લો, tan ઇનવર્સ. આ શું થશે? tan θ/2 sin થીટા d થીટા. આ tan² તો વર્ગમૂળ સીધું લખી નાખ્યું tan. આ θ/2 sin થીટા d થીટા. tan ઇનવર્સ tan એટલે થઈ જાય થીટા. તો જુઓ, આ -1/2 તો અચળ, માઇનસ, અને આ છેદના 2 તો અચળ. થીટા ઇન્ટુ સાઇન થીટા આગળ આવી જ ગયું છે આપણે ખંડસ્થમાં. આ પહેલું, આ બીજું, એ અને ટી. એ ટી તો એ પહેલું, ત્રિકોણમિતિ બીજું. સૂત્ર મૂકી દઉં, પહેલું બીજાનું સંકલન માઇનસ. હવે આગળથી આ -1/2 ગુણાઈ જ દઉં છું એટલે --- +1/2. પહેલાનું વિકલન, બીજાનું સંકલન, એનું ફરી સંકલન થઈ ગયું. તો આ ખંડસ્થનું સૂત્ર. હવે સાઇનનું સંકલન -cos થીટા. તો આગળ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ. થીટાનું વિકલન 1, સાઇનનું સંકલન -cos થીટા. આ માઇનસ પ્લસ માઇનસ, કોસનું સંકલન સાઇન થીટા પ્લસ સી. હવે પાછી કિંમત મૂકીએ. થીટા એટલે cos ઇનવર્સ x, અને cos થીટા એટલે x. તો એ પહેલાં લખું એટલે x cos ઇનવર્સ x માઇનસ 1/2 સાઇન એટલે √1 - cos² અને cos થીટા એટલે x, તો √1 - x² પ્લસ સી. આ થઈ ગયો જવાબ. છે સરસ દાખલો. ફરી વાર જોજો. tan ઇનવર્સ √1 - x / 1 + x એટલે x બરાબર cos થીટા આદેશ લઉં. શા માટે? હવે ખબર પડી ગઈ. 1 - cos / 1 + cos એટલે tan², અને એનું વર્ગમૂળ tan થાય તો tan ઇનવર્સ tan આવી જાય. એટલે x બરાબર cos થીટા. તો dx એટલે -sin થીટા, કોસનું વિકલન d થીટા. આ x એટલે cos, dx એટલે -sin થીટા d થીટા મૂકી દીધું. આ થઈ ગયું tan. આ માઇનસ આગળ, આ tan ઇનવર્સ tan એટલે આ θ/2. તો આ -1/2 આગળ, થીટા ઇન્ટુ સાઇન થીટા માટે ખંડસ્થ. થીટા પહેલું, સાઇન થીટા બીજું. પહેલું બીજાનું સંકલન માઇનસ, પણ આગળથી -1/2 ગુણાઈ દીધા એટલે માઇનસ પ્લસ. પહેલાનું વિકલન થીટાનું, બીજાનું સંકલન સાઇન થીટાનું સંકલન, એનું ફરી સંકલન. સાઇનનું સંકલન -cos મૂકવું એટલે આગળ માઇનસ પ્લસ. આ થીટાનું વિકલન 1, સાઇનનું સંકલન -cos. આ તો એમને આ માઇનસ પ્લસ -1/2 ને કોસનું સંકલન સાઇન.
કિંમત મૂકી દઉં. કોસ થીટા એટલે એક્સ, તો થીટા એટલે કોસ ઇન્વર્સ એક્સ. -1/2. સાઇન એટલે √1 - cos સ્ક્વેર. cos સ્ક્વેર એટલે x સ્ક્વેર. આ તો ખાલી લખ્યું, આવું કંઈ જરૂર નહીં લખવાની, લખાય તો ડાયરેક્ટ જ. ક્લિયર? જોઈ લો. જો 24મો દાખલો. રકમનું સ્વરૂપ સરસ છે, જોજો. √x²+1 log -2 log / x⁴ આનું સંકલન જોઈએ છે. આમાં જે શરૂઆતના 2-3 સ્ટેપ છે એ ખાસ અગત્યના. આને x² થી ભાગી દો. ઊભા રહેજો, તમને સમજાય એવું જ લખું. આ x² કોમન દેખાય થાય. x² કોમન લઉં એટલે આ 1. અહીંયા x² નથી, ત્યાંથી ભાગી દીધા. આ 2 છે, ઘાતમાં જાય, લોગના ગુણાકારમાં હોય. ઓકે. આ x² છે, વર્ગમૂળની બહાર લઈ લો તો x થઈ જાય. તો વર્ગમૂળમાં શું આવી ગયું? 1/1 + x². 1 + 1/x². આ જુઓ છે, બાદબાકી છે, ભાગાકારમાં લખાય. આ 1 + 1/x² વર્ગમૂળમાં લોગ. આ x² અલગ કરી દઉં છેદમાં, તો 1 + 1/x². જો એક્ઝેક્ટ આ સ્વરૂપ આવી ગયું. અને આ x ઉડાડી દઉં, x³ થઈ ગયો. આ સ્ટેપ અને છેલ્લું આ આદેશ 1 + 1/x². આમ તો t લેવાય આદેશ, પણ તમને ખબર છે કે આ વર્ગમૂળ દૂર કરવું છે તો હું આદેશમાં સામે શું લઈ લઈશ? સ્ક્વેર લઈ લઈશ. ક્લિયર? આનું વિકલન 1 નું 0, આ -2/x³ dx 2t dt. આ 2 જશે તો dx/x². આ માઇનસ સામે જવા દો, -t dt. બોલો, ખ્યાલ આવે? આ કિંમત અહીંયા મૂકી દો. આ t² મૂકું એટલે વર્ગમૂળ શું થઈ ગયું? t. આ log t². એક જ મિનિટ, log t² dx/x³ આવી રહ્યું. dx/x³ -t dt. ઓકે, એક જ મિનિટ, લોગ પહેલું લઈશ ને તો હા થઈ જશે, વાંધો નહીં. આ માઇનસ પ્લસ માઇનસ, આગળ માઇનસ લઈ લીધા. આ t × t, t², 2 log t dt. આ 2 છે, લોગના ઘાતમાં છે, ગુણાકારમાં લઈ લેવાય, આગળ લઈ લીધા. હવે જુઓ જોઈએ, -2 અચળ, t² × log t. ખંડસરનો નિયમ મુકાય. લોગ હંમેશા પહેલું વિધેય હોય, પહેલું, બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન, બીજાનું સંકલન, એનું ફરી સંકલન થશે. હવે આ -2 અંદર ગુણાઈ દો, -2 log t. આનું સંકલન t³ / 3 માઇનસ log t નું વિકલન. આ માઇનસ માઇનસ ગુણાઈ દઉં તો જો રહી જાત, ભૂલાઈ જાત, હમણાં ભૂલી જાત.
-2 ગુણાવું એટલે માઇનસ માઇનસ પ્લસ 2. આને ગુણાવ્યા તો હવે આને ગુણાવવા જ પડે ને. માઇનસ માઇનસ પ્લસ 2. log t નું વિકલન 1/t. આનું સંકલન t3 -2/3 t3 log t 2/3. આ શું બચે અહીંયા? t² બચે. તો t² નું સંકલન t3/3 પ્લસ c. સંકલન પૂરું થયું. હવે કિંમત મૂકી દઈએ -2/3. જુઓ આ t² છે તો t એટલે 1/2 ઘાત થાય. t એટલે 1/2 તો પછી ઘન એટલે ઘાતની ઘાતનો ગુણાકાર તો 1/2 ગુણ્યા 3 એટલે 3/2. t એટલે અંડરરૂટ. એ જ અહીંયા મૂક્યું. અંડરરૂટ એટલે 1/2 ને એનો ઘન એટલે 3/2. 2/9. t એટલે ઓકે. હજુ એક સ્ટેપ લખવું હોય તો લખી શકાય. જો આ બાજુથી લખું છું -1/3 1 + 1/x². એની ઘાત 3/2. આ બગડો છે એ ઘાતમાં જવા દઉં તો આ વર્ગમૂળ નીકળી જાય. થઈ ગયું. વત્તા 2/9 એની ઘાત 3/2 પ્લસ c. બીજું કશું નથી. આ સ્ટેપ લખવાનું કારણ એક જ. આ બગડો છે અહીંયા ઘાતમાં જવા દઉં તો આ વર્ગમૂળ નીકળી જાય એટલે એ નીકાળી દીધું. થઈ ગયો સરસ દાખલો. એકવાર ફરીથી જોઈ લઈએ. ઓકે જોજો આ રકમનું સ્વરૂપ સરસ છે. પહેલું શું કરવાનું તો કે આમાંથી x² કોમન એટલે 1 + 1/x². કોઈ એમ બી કહી શકે કે આને x² વડે ભાગી અંદર x² ગુણાવ્યા. x² ભાગી એટલે 1 આ 1/x². તો બાજુમાં x² ગુણાવ્યા. એ રીતે સમજવું હોય તો સમજાય. આ બે છે ઘાતમાં જવા દીધા. હવે આ x² છે વર્ગમૂળની બહાર લખું તો x થઈ ગયું. આ બાદ બાકી છે તો ભાગાકાર. આ x ઉડાડી દઉં એટલે x3. આ અલગ કરવું છે તો આ 1 + 1/x². આ બેનું સ્વરૂપ સરખું આવે એટલે 1 + 1/x² બરાબર મેં t² આદેશ લીધો. ખરેખર આદેશ t હોય. મને આ વર્ગમૂળ દૂર કરવાની આદત છે. તમે અહીંયા t લેશો તો બી ગણી શકાશો. એ જ રીતે કોઈને ગણવું હોય તો આ t આદેશ લઈને ગણી જોજો શાંતિથી. જવાબ સરખો જ આવે. કોઈ ફેર નહીં પડે. મેં t² આદેશ લીધો છે તો આનું વિકલન 1 નું 0. આ ઘાત માઇનસ અંશમાં એટલે -2 છેદમાં 1 ઘાત વધારી દેવાની એટલે x3 dx સામે 2t dt. આ 2 જશે. આ માઇનસ સામે જવા દીધા એટલે dx/x3 -t dt. હવે કિંમત મૂકી દો. આ t² મૂકવું એટલે t. આ t² અને dx/x3 આવી રહ્યું -t dt. આ માઇનસ આગળ આ t ગુણ્યા t એટલે t². આ બે છે આગળ ઘાતમાંથી ગુણાકારમાં લઈ લે 2 log t. આ -2 અચળ t² log t ખંડશ. log હંમેશા પહેલું. આ t² બીજું એનું સંકલન. log પહેલું એનું વિકલન. t² બીજું એનું સંકલન. ફરી આખાનું સંકલન. t² નું સંકલન t3 -2 ગુણાવી દીધા. આને -2 ગુણાવું તો -+ +2. log t નું વિકલન 1/t. t² નું સંકલન t3. આ તો સંકલન થઈ ગયું. આ t3 ખાલી આગળ લખી નાખ્યા. 3 અહીંયા લખી નાખ્યા. આ 2/3. આ ઉડાડી દઉં તો t² છે તો t² નું સંકલન t3/3. સંકલન પૂરું. tની કિંમત t એટલે 1 + 1/x². એની 1/2 ઘાત. એ અહીંયા મૂકવું 1/2 ઘાત. એનો ઘન કરવું એટલે 3/2. આ 1/2 ઘાત એટલે વર્ગમૂળ. આ 3/2 ઘાત. બાકી બધું એમનો. હજુ એક સ્ટેપ એટલે લખી શકાય કે આ વર્ગમૂળ છે ને આગળ લોગના ગુણાકારમાં 2 છે એમ કહી શકાય. તો આ 2 ઘાતમાં જવા દો એટલે આ વર્ગમૂળ નીકળી ગયું. એટલે આ 2 જવા દીધા એટલે -1/3. આ થઈ ગયો જવાબ. સરસ દાખલો. પૂછવા લાયક રકમ. IMP લખી જ દીધું છે. મસ્ત તૈયાર કરી દેવાનો. જુઓ ખંડસની રીતના દાખલા પૂરા થઈ ગયા છે. ઓકે ખંડસ સંકલન પૂરું થયું.
પણ આ એક સરસ દાખલો છે અને આદેશની જ રીત છે અને આદેશને એવું તો બધું આપણે ભણી ગયા એટલે અહીંયા જોડે લઈ લઉં છું એટલે 3 સારા દાખલા જોડે આવી જાય. આ પણ કેવો અગત્યનો દાખલો સારો IMP. જોજો આમાં પણ શરૂઆતના સ્ટેપ જે છે એ જ સારા છે. 1dx ધ્યાન ખાસ એનું રાખવું પડે. આ સાઇનની 4 ઘાત x કરી દો. ઓકે, અને એક સાઇન x થી ભાગી દો. હવે તમે કહેશો સર આવી કેવી રીતે ખબર પડે? તૈયાર કરીને જ દાખલો ખબર પડે. અમુક દાખલા એકદમ સ્પેશિયલ રીતના હોય. આગળનો બી એવો જ હતો, એકદમ સ્પેશિયલ. આ બી એ જ યાદ હોય કે આ સાઇનની 4 ઘાત સાઇનથી ભાગી દીધું. આ સાઇનની 4 ઘાત છે, વર્ગમૂળની બહાર લઈ લો તો એનું વર્ગમૂળ નીકળે એટલે સાઇન સ્ક્વેર થઈ જાય. વર્ગમૂળમાં આ સાઇનનું સૂત્ર મૂકી દો, સાઇન એક્સ કોસ આલ્ફા કોસ એક્સ સાઇન આલ્ફા થઈ ગયું. અને આ છેદનો સાઇન એક્સ બંનેમાં અલગ પાડી દો. ફરી એકવાર કહી દઉં, આ સાઇન ક્યુબ છે, સાઇન ગુણાવો એટલે 4 ઘાત, સાઇનથી ભાગી દીધા અંદર જ વર્ગમૂળમાં જ. હવે આને બહાર લઉં છું વર્ગમૂળની એટલે આનું વર્ગમૂળ નીકળે 4 ઘાતનું તો કે 2 ઘાત. આનું સૂત્ર સાઇન એક્સ કોસ આલ્ફા વત્તા કોસ એક્સ સાઇન આલ્ફા. આ આલ્ફા છે. આ સાઇન એક્સ બંનેના છેદમાં અલગ સૂત્ર મૂકીને આ 1/sin સ્ક્વેર તો એને કોસ એક્સ સ્ક્વેર લખાય એટલા અંશમાં કોસ એક્સ સ્ક્વેર છેદમાં વર્ગમૂળમાં સાઇન એક્સ જશે કોસ આલ્ફા કોસ ભાગ્યા સાઇન કોટ એક્સ સાઇન આલ્ફા. હવે જોજો આ dx છે એટલે ચલ જે છે એ ખાલી x છે તો આ આલ્ફા છે કોસ આલ્ફા સાઇન આલ્ફા એ અચળ ગણાય. એટલે આ છેદ બરાબર હું t આદેશ લઈ લઉં. સીધું તમને નહીં ખ્યાલ આવે, બાકી આ છેદનું વિકલન ઉપર છે પણ આદેશ લઈ લઈએ એટલે સમજાઈ જાય. ઓકે, તમને ખબર જ છે આ વર્ગમૂળ છે એટલે મેં શું કરી દીધું, સ્ક્વેર લઈ લીધો. કોસ આલ્ફા અચળ, વિકલન 0, કોટ એક્સનું માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ. આ સાઇન આલ્ફા તો ગુણાકારનો અચળ છે એમને મળ્યું. સામે 2t dt. આ માઇનસ સામે જવા દઉં, સાઇન આલ્ફા સામે જવા દઉં તો કોસ એક્સ સ્ક્વેર એક્સ માઇનસ 2t dt છેદમાં સાઇન આલ્ફા. માઇનસ સામે સાઇન આલ્ફા છેદમાં અચળ છે આ તો બધું. એટલે આ કોસ એક્સ સ્ક્વેર ડીએક્સની આ કિંમત મૂકી દઈશ ને આ ટી સ્ક્વેર મૂકીશ. જુઓ પહેલું તો આ મૂકું ટી સ્ક્વેર એટલે વર્ગમૂળ ટી એટલે 1/t આવી ગયું. આ કોસ એક્સ સ્ક્વેર ડીએક્સ માઇનસ 2t dt ભાગ્યા સાઇન આલ્ફા. આ ટી જશે તો જુઓ જોઈએ આ -2/sin આલ્ફા. આ તો અચળ સંકલન તો 1નું આવે, 1નું સંકલન ટી પ્લસ સી. ટી એટલે આ કિંમત મૂકી દો કોસ આલ્ફા પ્લસ કોટ એક્સ સાઇન આલ્ફા. ઓકે, હવે જુઓ જવાબ તો આવી ગયો, પૂરું થયું. પણ કદાચ સાદુરૂપ આપવું હોય કોસ આલ્ફા, કોટ એટલે કોસ અપન સાઇન, આ સાઇન લસાલો સાઇન એક્સ કોસ આલ્ફા વત્તા કોસ એક્સ સાઇન આલ્ફા સાઇન એક્સ પ્લસ સી. અંશમાં સાઇન સૂત્ર આવી ગયું. શું કારણ આ સાદુરૂપ આપવાનું? ના આપીએ તો ચાલતું હોય છે પણ આપીએ તો સારું રહે. શા માટે?
તો કે આ રકમનું સ્વરૂપ આવી ગયું એટલે મેં આ સાદુરૂપ આપ્યું, બીજું કશું નથી. એકવાર ફરીથી જોઈ લઈએ. આ રકમ જો એટલે તરત યાદ આવવું જ જોઈએ, બાકી કોઈ ઉપાય નથી મારી પાસે આનો, કોઈની પાસે નહીં. એક ગુણ આવ્યો સાઇનથી ભાગી દીધો એટલે આ 4 ઘાત થયું, વર્ગમૂળ લઉં તો 12 આવે એટલે 2 ઘાત. આનું સૂત્ર સાઇન એક્સ કોસ વત્તા કોસ એક્સ સાઇન એક્સ બેમાં છૂટા. આ 1/sin² એટલે કોસ x². આ સાઇન ગયો એટલે કોસ ભાગ્યા સાઇન એટલે કોટ. આ આલ્ફા અચળો એટલે આ સાઇન આલ્ફા કોસ આલ્ફા અચળ છે, તો આ કોટ એક્સ ઉપર વિકલન દેખાય માઇનસ કોસ x². પછી સીધું જોવું તમને ખ્યાલ આવશે ને, થોડુંક અઘરું પડે, નહીં તો આનું સીધું વિકલન એ બાજુમાં બતાવી દઉં. આને સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા ગુણાય 12 માઇનસ સાઇન આલ્ફાથી ભાગી દઉં એટલે સીધું દેખાય, પણ થોડુંક કદાચ અઘરું પડે. એટલે આના બરાબર મેં ટી આદેશ લઈ લીધો. વર્ગમૂળ છે એટલે સ્ક્વેર, બાકી ટી આદેશ લેવાઈ જાય તો બી ચાલે. આ સ્ક્વેર લીધો મારી આદત પ્રમાણે. આનું વિકલન 0, આ કોટનું માઇનસ કોસ x², આ તો ગુણાકારનો અચળ એમનો, આનું 2t dt. આ કોસ x² રાખવા છે એટલે માઇનસ સામે સાઇન છેદમાં. આ કિંમત મૂકો તો આ t² મૂકવું એટલે t, તો કે 1/t અને આની કિંમત આવી રહી એ મૂકી દીધી. તો આ t જશે માઇનસ 2/sin આલ્ફા તો અચળ તો વધે 1 જ, 1નું સંકલન t. ટીની કિંમત પાછી મૂકી દીધી કે આ રૂટ. આ જવાબ આવી જ ગયો છે, પણ રકમનું સ્વરૂપ લાવવા માટે હું થોડુંક સાદુરૂપ આપું છું કે આને cos/sin, આ સાઇન લસા, તો સાઇન સૂત્ર આવી ગયું. કોઈ કહેશે આને ઉપર લખીને કોસેક લખું તો ચાલે ભાઈ, લખાય. ઓકે, એવું બધું ચાલે, ત્રિકોણમિતિમાં એ તો હોય જ. જુઓ, હવે આપણે ફરી સ્વાધ્યાય 7.6 જઈશું. થોડા દાખલા બાકી છે ને, એ બીજા સૂત્રના છે. એનું સૂત્ર fx પ્લસ f' ઇન્ટુ e⁻x dx. તો કે e⁻x ઇન્ટુ fx પ્લસ છે. અર્થ શું છે સૂત્રનો? વિધેય વત્તા એનું વિકલન, આખો કૌંસ, એના ગુણાકારમાં e⁻x હોય તો e⁻x ઇન્ટુ fx જવાબ થાય. આ સૂત્રનું આ એક વસ્તુ હું ખાસ કહું છું, અહીંયા ધ્યાન રાખજો. સામાન્ય રીતે આપણે સૂત્રનું સ્વરૂપ બધે ચાલતું હોય કે ભાઈ આ એક્સ ના હોય ને 2x હોય તો એના વિકલનથી ભાગી દઈએ ને સૂત્રનું સ્વરૂપ કહેવાય કે સૂત્રનું સ્વરૂપ છે. આ સૂત્રમાં એક મર્યાદા છે. આ e⁻x એટલે e⁻x જ હોય, એના બદલે કશું ના ચાલે. 2x હોય તોય ના ચાલે, x/2 હોય તોય ના ચાલે, 3x હોય તોય ના ચાલે. તો શું કરવું પડે પાછું દાખલામાં કહીશ. અત્યારે મેં ખાલી માહિતી આપી દીધી કે આ e⁻x જ હોવું જોઈએ. એક ઉદાહરણ બતાવું આ સૂત્રનું. સારી જ રકમ લખીશ હો, જોજો. આમ જ ગણું છું. MCQમાં પૂછવા લાયક રકમ જ લીધી છે. x log x પ્લસ 1 અપન x છે તો આ x બેયના છેદમાં જુદો એટલે x ગયો, આ 1/x. હવે જો આ log x એનું વિકલન શું થાય? 1/x. તો આ fx વત્તા f' થઈ ગયું, fx વત્તા f'. ક્લિયર? ઇન્ટુ e⁻x. તો જવાબ e⁻x ઇન્ટુ fx પ્લસ છે. ખ્યાલ આવે? એક દાખલો મેં બતાવ્યો, ટેક્સ્ટ બુકમાં મોટાભાગના બધા MCQ જેવા જ છે. ગણીશું, જોજો. 7.6 એનો 16મો દાખલો. e⁻x sin x પ્લસ cos x dx. જુઓ જોઈ, આ fx sin, આ f' એનું વિકલન cos x થયું, fx પ્લસ f' e⁻x, તો e⁻x ઇન્ટુ fx. સમજાય સૂત્ર? 17.
एक्स इंटू ई रेज टू एक्स dx MCQ જ છે ભાઈ. જો બધા આ 1 પ્લસ એક્સ છે, ઉપર એક્સ છે, એક ઉમેરી એક બાદ કરી દો. ઓકે, એટલે અંશમાં 1 પ્લસ એક્સ આવી ગયો, એના છેદમાં અલગ કરું. -1 અપન તો આ શું બચે? 1 અપન 1 પ્લસ એક્સ પ્લસ -1 અપન 1 પ્લસ એક્સનો સ્ક્વેર. લખી શકાય ને? આ માઇનસ છે એને અહીંયા લખ્યા એટલે વચ્ચે પ્લસ 1 અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર. અને આવી ગયો. હવે આ તમને આવડે જ છે, 1 અપન એક્સનું વિકલન આવી રહ્યું -1 અપન એક્સ સ્ક્વેર. તો આ એફ એક્સ, આ શું થઈ ગયું? એફ ડેશ એક્સ. તો સૂત્ર શું બની ગયું? ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ એફ એક્સ પ્લસ સી ઇન્ટુ આ લખવું એટલે છેદ થઈ ગયો. ખ્યાલ આવે? આ છેદ છે એને ધ્યાનમાં રાખીને એક ઉમેરો એક બાદ કર્યો, છેદથી છૂટા પાડી દીધા. છૂટા પાડ્યા, સૂત્ર આવી ગયું. જોઈ લો. અઢાર e raised to x જોજો. આ જે છે वन अपन कोस तो सेक थाय, साइन अपन कोस तो टेन थाय. नहीं, विकलन नहीं आवतुं. एक ज मिनिट, रकम साची लई गई खोटी लई गई क्यांथी आवे? तमने ख्याल ज छे मने आदत छे रकम खोटी लखवानी. 1 प्लस कोस छे बराबर. जोजो रकम में आ 2 sin x बाय 2 cos x बाय 2 बराबर. 1 प्लस कोस 2 cos स्क्वेर x बाय 2 थशे. आ साइन नु सूत्र 2 sin x बाय 2 cos x बाय 2. 1 प्लस कोस नु सूत्र 2 cos स्क्वेर x बाय 2. जुओ जो आ छेद अलग करूँ तो 1 अपन 2 cos स्क्वेर x बाय 2 आ 2 sin x बाय 2 cos x बाय 2 अपन 2 cos स्क्वेर x बाय 2 થઈ ગયું. આ છેદ અલગ 1 अपन આના છેદમાં. હવે જુઓ, લગભગ ખ્યાલ આવી ગયો હશે. આ 1 अपन 2 આ cos સ્ક્વેરના અંશમાં લખવું એટલે sec સ્ક્વેર x બાય 2 થાય. આ 2 2 જશે, એક cos જશે, આમ લીટા નહીં મારતો, એક cos જશે, જો આ તડાડીએ ભૂસાઈ જાય. આ 2 આ cos જશે, આ 2 2 જશે, sin ભાગ્યા cos 10x બાય 2. જોઈ લ્યો. આ એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ. 10 નું વિકલન સેક સ્ક્વેર એક્સ બાય 2. એક્સ બાય 2 નું ફરીથી કરવું પડે એટલે 1/2. આ એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ એફ એક્સ પ્લસ સી. હા, આમાં એક ભૂલ કરેલી હતી એટલે ફરીથી લઈ લો. છે તો MCQ જો. 1 પ્લસ સાઇન અપન 1 પ્લસ કોસ. તો આ સાઇનનું સૂત્ર 2 sin cos એટલે 2 sin x બાય 2 cos x બાય 2. 1 પ્લસ કોસનું સૂત્ર 2 cos સ્ક્વેર x બાય 2. આ 1ના છેદમાં અલગ, આના છેદમાં અલગ. આ 1 अपन 2 cos સ્ક્વેર ઉપર લખવું એટલે sec સ્ક્વેર. આ 2 જશે, એક cos જશે, sin ભાગ્યા cos એટલે 10. હવે તો આ વિધેય આ એનું વિકલન તો e રેઝ ટુ x ઇન્ટુ એફ એક્સ. એકદમ સહેલું સૂત્ર છે. અને આ રીતના પુષ્કળ MCQ હું તમને પ્રેક્ટિસ કરાવીશ આપણા પેમ્પલેટમાં આ સૂત્રના. ઓકે, જુઓ, ક્લાસમાં ચલાવી હતી ને આજે એવું કર્યું જો. 3 રકમ લખી રાખી. હા, મેં જ ગણ નાખીશ. પહેલું તો તમને દેખાય જ છે સૂત્ર. જુઓ, આ 1 अपन x
બાજુમાં એનું વિકલન -1/x². તો સૂત્ર e⁻x × 1/x + c થઈ ગયું. એમ શીખ્યું છે ભાઈ. આ જોજો e⁻x આ sec x અંદર ગુણાવી દો sec x tan x dx અંદર ગુણાવી દીધા sec x tan x. આ વિધેય fx આ એનું વિકલન sec x × tan x e⁻x × sec x જવાબ. ઓકે. આ ત્રીજો x - 3 છેદમાં x - 1 છે. હમણાં એક દાખલામાં કીધું છેદ ઉપર લાવવાનો x - 1 તો -2 ઓકે. આના છેદમાં અલગ લખું x - 1 -2 થઈ ગયું. હવે જોજો આ એક ઘાત જશે એટલે x - 1² રહેશે. આ જે છે -2 અહીંયા લખું (1/x²) તો આપણે વિકલન કઈ ઘાત ઋણ અંશમાં -2 છેદમાં એક ઘાત વધારી દેવાની. એ જ થયું ને. આ વિધેય ગુણાકાર વત્તા એનું વિકલન એટલે fx + f'(x). તો e⁻x × fx એટલે છેદમાં લખી નાખું. એક ઉદાહરણ છે 22. એમાં 2 દાખલા છે. પહેલો તો સાવ સહેલો છે એ તમે ગણજો. બીજો હું લઈ લઉં I x² + 1 upon જોજો. આ એક સારો દાખલો MCQ તરીકે. એક પોઈન્ટ છે આ x² છે એક બાદ કરવાનો -1 તો અહીંયા એક ઉમેરવું એટલે એકને એક કેટલા થઈ ગયા 2. જોઈ લો આ દાખલાનો અગત્યનો પોઈન્ટ. એક બાદ કરી એક ઉમેરવાનો છે એટલે +2 -1 +1 આવી ગયો. હવે આના બે અવયવ x - 1 x + 1 એના છેદમાં અલગ. આના છેદમાં અલગ લખું છું પણ આના અવયવ પાડી દઉં છું વત્તા 2 છેદમાં તો એક જશે. જોજો શું બચે x - 1 x + 1 +2 આ રહેશે. આ એક જાય એટલે આનું વિકલન કરી જોવાનું. જેને સંકલનનું વિકલન કરવાનું આ આવશે જ. આ fx + f'(x) e⁻x × fx + બોલો ખ્યાલ આવે છે? છે સરસ દાખલા. બધું MCQ માટે છે. જો ઉદાહરણ 41. આ સૂત્રમાં ટેક્સ્ટ બુકમાં આટલું જ છે અત્યારે. ઓકે. આ છેલ્લો દાખલો ટેક્સ્ટ બુક માટે. IMP આ MCQમાં પૂછી શકાય, 2 માર્કમાં પૂછી શકાય એવો દાખલો છે. log x = t આદેશ. હવે આનું વિકલન નહીં કરવાનું. બેઝ કશું ના લખે એ હોય. લોગનું ઘાતાંકમાં રૂપાંતર કરવાનું એટલે x = e⁻t છે. આ લોગ નીકળી જાય. આધાર છે સામેની બાજુનો આધાર થાય. 5મા પ્રકરણમાં આ સૂત્ર લોગના નિયમો કરેલા છે આપણે. લોગનું ઘાતાંકમાં રૂપાંતર લોગ નીકળી જાય આધાર સામેની બાજુનો આધાર થાય. હવે આનું વિકલન કરવાનું dx e⁻t dt x નું 1 dx e⁻t નું e⁻t dt. આ કિંમત મૂકવાની log
आ टी आ 1/t² ई रेस टू टी dt आ dx ई रेस टू टी dt। હવે જો ઉતાવળમાં સૂત્ર ના મૂકી દેતા, log t નું વિકલન 1/t² ના થાય, 1/t થાય, તો શું કરીશું? log t આનું વિકલન શું થાય? 1/t, એ વિકલન અલગ લખવાનું। ઓકે, આ ઉમેરું કહેવાય, તો બાદ કરવું એ અહીંયા log t ની જોડે વિધેયમાં લાવવાનું 1/t। આ log t એનું વિકલન ઉમેરું, બાદ કરીએ આગળ વિધેયમાં જોડે લખવાના। હવે આનું વિચારો -1/t નું, માઇનસ માઇનસ પ્લસ 1/t² થઈ જાય, જોઈ લો, ખ્યાલ આવે? સરસ મુદ્દો છે। અને આવા પુષ્કળ MCQ હું ગુજકેટમાં કરાવીશ, પેમ્પલેટમાં, એટલે અત્યારે જાજુ નથી લેતો, આજ સમજાવી દઉં છું। log t એનું વિકલન 1/t એ ઉમેરું, તો એ બાદ કરવું એ પાછળ એમ નહીં, આ વિધેયમાં આગળ લાવવાનું, log t વિધેય છે ત્યાં, એટલે એનું વિકલન આ બાજુમાં હોય જ, જોઈ લો। તો આ થઈ ગયું fx, આ આખું f'(x) e રેઝ ટુ x ઇન્ટુ fx। ટેક્સ્ટબુકમાં થોડુંક અલગ હોઈ શકે, હો, જવાબ સરખો જ આવે, કરાયા જ, કિંમત મૂકી દઉં, e રેઝ ટુ t એટલે x, log ઓફ t એટલે log x માઇનસ, બોલો ખ્યાલ આવે છે? બુકમાં આટલા દાખલા છે, આ નહીં એક રકમ લખું છું, જોજો MCQ જ છે, અને એ પાછો સાવ સહેલો છે। જો આ બધું અહીંયાથી લઈ લો, log x t x e રેઝ ટુ t dx, તો આ સીધું મૂકી દઉં છું, આ log t પ્લસ 1/t dx એટલે e રેઝ ટુ t dt, એટલી આળસ કરી, આ ત્રણ વસ્તુ અહીંયાથી લઈ લીધી, સીધી મૂકી દીધી, તો જો આ વિધેય સીધું વિકલન આવી ગયું, સંકલન થાય e રેઝ ટુ t log t પ્લસ છે, e રેઝ ટુ t એટલે x અને આ t એટલે log x, તો જવાબ આ। એક બીજી રકમ આમાંથી જ બનાવું છું, આ જે છે ને આ એ ડાયરેક્ટ રકમમાં હોય છે, આ ડાયરેક્ટ લખી નાખ્યું, આ લખવાનું ના જો, જોજો, તો સીધું એ વિચારવાનું, log x એનું વિકલન 1/x થાય, તો ઉમેરા બાદ કર્યા, તો આનું વિકલન તો આવી રહ્યું છે જ, e રેઝ ટુ x dx, તો આ fx f' ઇન્ટુ e રેઝ ટુ x, e રેઝ ટુ x ઇન્ટુ fx પ્લસ, આ જ રકમના બે ભાગ છે અલગ અલગ રીતે, નવી બે રકમ દેખાય MCQ માટેની। ઓકે, જોઈ લો, 7.6 એનો 21મો છેલ્લો એક બાકી હોય, તમને રકમ દેખાશે ખંડસ્થ સંકલનની, છતાં મેં બાકી રાખ્યો હતો। ઓકે, હવે મૂકું છું ખંડસ્થ, ધ્યાનથી જોજો, અને પછી કહું શા માટે બાકી હતો। ઓકે, પહેલું ઘાતાંકી હંમેશા બીજું, બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન, બીજાનું સંકલન, એનું ફરી સંકલન, e રેઝ ટુ x નું સંકલન, e રેઝ ટુ x, પણ x નથી 2x, 2x ના વિકલન 2 થી ભાગી દીધા, સાઇનનું વિકલન cos, e રેઝ ટુ 2x, 2x ના વિકલન 2 થી ભાગી દીધા। ઓકે, આગળ માઇનસ
આ બગડો તો 12. આ તો ફરી બે વિધેય છે, ફરી ખંડસ્થ મૂકવાનો. આપણે ખબર છે કે બે વિધેય આવે ફરી ખંડસ્થ મૂકવાનો. જો બહુ મજા આવશે. મૂકીએ પહેલું, બીજાનું સંકલન. હવે આ ખંડસ્થ પૂરું થવા આવ્યું. હવે સૂત્ર ડાયરેક્ટ મૂકું ભાઈ. બીજાનું સંકલન e⁻²x નો 2 ભાગ્યા 2 માઇનસ પહેલાનું વિકલન કોસનું માઇનસ સાઇન, બીજાનું સંકલન e⁻²x નું e⁻²x ભાગ્યા 2 એનું ફરી સંકલન. એકને એક દાખલામાં બીજી વાર આવે ને ડાયરેક્ટ મુકાય હો ભાઈ. અને આવડવું જોઈએ ડાયરેક્ટ. પહેલું બીજાનું સંકલન સીધું મૂકી દેવાય માઇનસ પહેલાનું વિકલન કોસનું માઇનસ સાઇન, બીજાનું સંકલન એનું ફરી સંકલન. અંદર ગુણાય તો e⁻²x cos x ભાગ્યા 2 દુ 4. આ જોજો જરાક ધ્યાન રાખજો, નહીં તો નિશાનીને ભૂલ આવશે. માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, આ 2 દુ 4 e⁻²x. થયો. આ ફરી બે વિધેય આવ્યા. હવે આનું કરું તો ફરી આ તો બે જ વિધેય આવ્યા રાખે તો ક્યાં સુધી સંકલન કરાય? ના કરાય. જોજો શું છે આ જે છે ને એ ધ્યાનથી જુઓ. રકમ છે ત્યાં હવે આ મૂકી દેવાનો છે. આ e⁻²x કોમન આ બેમાંથી, અને 4 લસા. કંઈ નહીં, પહેલાં e⁻²x કોમન 1/2 sin x માઇનસ 1/4 cos x. ચલો સ્ટેપ બાય સ્ટેપ. 1/4 આને i મૂકી દેવાય. શું મૂકી દેવાય? i. ઓકે, ડાબી બાજુ લઈ લો. i વત્તા i/4 e⁻²x. આ 4 લસા 2 sin x માઇનસ cos x. આ લસાના 4 અહીંયા લખું છું. હા, અને અહીંયા પ્લસ c1 મૂકી દેવાનો. શું મૂકી દેવાનો? પ્લસ c1. હવે આગળ સંકલન નથી કરવું એટલે અચળ મૂકવો પડે ને. આનું સંકલન અહીંયા સૂત્ર મૂક્યા, આગળ નથી કરવું એટલે c1. આ c1. આ 4 લસા 4 ને 1 5 આય ભાગ્યા 4. ઓકે, આ 4 4 તો ગયા. આ 5 સામે છેદમાં જવા દો, એ જવાબ થઈ ગયો. આ ભાગ્યા 2 sin x cos x પ્લસ c. આ c1 એટલે લખો તો 5 છેદમાં લાવ એટલે c1 ભાગ્યા 5 આવે. આગળ મેં કીધું એક બે જગ્યાએ કે સંકલનમાં અચળ જાજા ના લખાય, એક જ હોય. અને c ભાગ્યા 5 એટલે c જ થાય, અચળ જ. એટલે c1 લખો. કોઈ કે અહીંયા c લખો તો અમે તો અહીંયા c1 લખો, એમાં હું ફેર પડે? અચળ કંઈક બતાવવાનું. તો જુઓ જો ખંડસ્થનો એક સરસ દાખલો થઈ ગયો. આ સ્ટેપ આવ્યું કે રકમ વચ્ચે આવી જાય ત્યાં શું મૂકી દેવાનું? આય. એકવાર ફરી બતાવી દઉં. પહેલું બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન, બીજાનું સંકલન એનું ફરી સંકલન. e⁻²x/2 એ તો આવડે. સાઇનનું વિકલન કોસ e⁻²x/2. ઓકે, આ એમનું. આ માઇનસ 1/2. આ બેમાં ફરી ખંડસ્થ. હવે સીધું પહેલું બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન, બીજાનું સંકલન એનું ફરી સંકલન. હવે આ એમનું. આ ગુણાવું -1/4 e⁻²x cos x. આ માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4 e⁻²x sin x dx. તો આ રકમ આવી ગઈ ને, હવે સંકલન નહીં કરવાનું, આઈ મૂકી દેવાનું. એટલે પછી c1 મૂકી દીધું અચળ. કે હવે સંકલન નથી કરવાનું. તો આ છેલ્લી વાર સૂત્ર મૂક્યું કહેવાય, પૂરું થયું. c1 આને આઈ મૂકી દેવાનું. હવે તો ખ્યાલ આવે છે. આ e⁻²x કોમન sin x ભાગ્યા 2 cos x ભાગ્યા 4. આ આઈ મૂકવું i ભાગ્યા 4 c1. આ ડાબી બાજુ પ્લસ આ 4 લસા 2 sin માઇનસ કોસ ભાગ્યા 4 આવે. આ લસાના 4 અહીંયા છેદમાં લખ્યા. પ્લસ આ c1. આ 4 ને 1 5 i ભાગ્યા 4. 4 4 ગયા, 5થી ભાગી દીધા. આ c1 ભાગ્યા 5 એને c કહી દેવાનું.
આવો એક બીજો સરસ દાખલો આપો. ગણજો ખંડ સાથે કંઈ નથી. આ બગડો અહીંયા હતો, અહીંયા લઈ લીધો અને સાઈનનું કોસ કરી દીધો. આ જ રીત થશે. સરસ. એક ગણજો. હવે કહું છું આટલું જોઈ લો ને પછી કહું છું શા માટે. જો આ રકમ આપણે એમને રાખેલી છે. અહીંયા જોજો હો. e raised to x sin bx dx. e raised to x upon a square plus b square. નહીં ચાલે આટલી જગ્યામાં. આ જવા દો, પછી લખી લઈશ પાછી. જોજો સૂત્ર e raised to x sin bx dx. e raised to x upon a square plus b square. a sin bx minus b cos bx. આ સૂત્ર છે. અને બીજું છે e raised to x cos bx dx. તો એ છે e raised to x a square plus b square. a cos bx plus b sin bx. જો બંને એક જ સ્વરૂપના છે, e raised to x upon a square plus b square સેમ બંનેમાં. હવે શું યાદ રાખવાનું? જો a b બે પણ સેમ છે. સાઇન સૂત્રમાં વચ્ચે માઇનસ આવે, કોસ સૂત્રમાં વચ્ચે પ્લસ આવે, અને રકમમાં હોય પહેલાં આવે. સાઇન છે તો a સાઇન b કોસ, કોસ છે તો a કોસ b સાઇન. જે હોય રકમમાં એ પહેલાં આવે. સાઇનમાં વચ્ચે માઇનસ, કોસમાં વચ્ચે પ્લસ. હવે જો આ 21મો દાખલો, આ MCQ માટે છે. આ રકમ હતી. આ સૂત્રનો ઉપયોગ કરો. e raised to x upon a square plus b square. a એટલે ઘાતમાં હોય, b એટલે અહીંયા અંદર ગુણાકારમાં હોય વિધેયમાં. a એટલે ઘાતમાં x નો સહગુણક, b એટલે સાઇન કોસની અંદર x નો સહગુણક. તો a2 b1. આ સૂત્ર a sin bx માઇનસ b એટલે 1 cos bx પ્લસ c. દાખલો અત્યારે પ્લસ c આવે, સૂત્રમાં લખતા નથી. તો આ 2 નો વર્ગ 4 ને 1 5. જોઈ લો જવાબ આ જ હોય. e raised to 2x છેદમાં 5 અને અંદર આ. ખ્યાલ આવે? હવે જુઓ બીજું. મેં તમને ગણવા આપ્યો e raised to x upon a square plus b square. આ કોસ છે a એટલે ઘાતમાં 1 cos bx પ્લસ b એટલે 2 sin bx. એનો જવાબ આવશે. a એટલે ઘાતમાં હોય x નો સહગુણક અને b એટલે અંદર જે હોય x નો સહગુણક sin cos વિધેયમાં. આ સૂત્ર તૈયાર કરીને મૂકી દો એટલે MCQ થઈ ગયો સીધો. ખ્યાલ આવે છે? એટલે 21મો દાખલો હું છેલ્લે લઈ ગયો કે ખંડ સાથે કરો. સરસ એક મોટો દાખલો છે, પણ MCQમાં હોય તો એવડો મોટો દાખલો થોડો ગણાય. અને પૂછાય છે MCQમાં જો મોટે ભાગે 2, 3, 4 માર્કમાં પૂછે તો ગણવો પડે ખંડસરની રીતથી. ફરી વાર કહું છું, 2, 3, 4 માર્કમાં હોય ખંડસ કરવું પડે. આ સૂત્ર નહીં ચાલે. આ MCQ માટે જ છે. અત્યાર સુધી MCQ પૂછાયેલું છે. તમને શું પૂછાય મને ખબર નહીં. બે રીતે આવડવું જોઈએ. MCQ પૂછાય તો સીધું આવડવું જોઈએ. પહેલી રીતથી આવડતું એ ના ચાલે. MCQ થોડો 4 માર્કનો દાખલો ગણશો, અને દાખલામાં પૂછાય તો આ નહીં ચાલે. એટલે પહેલાં ખંડસરની રીતથી કરવાનો, પછી આ સૂત્ર તૈયાર કરી દેવાનું. હવે જુઓ, આ દાખલો ખોટો અહીંયા વચ્ચે લીધો. લઈ લો, આગળના સૂત્રનો થશે. ચલો લઈ લો, બસ છે MCQ જો સારો. જુઓ
log x બરાબર t આદેશ. હાલ જ મેં કીધું એક દાખલામાં કે બેઝ e હોય તો ઘાતાંકમાં રૂપાંતર કરું તો x બરાબર શું થાય? e રેઝ ટુ t. તો dx બરાબર શું થાય? e રેઝ ટુ t dt. ટૂંકમાં નહીં આપવાનું. cos t પ્લસ sin t અને dx એટલે e રેઝ ટુ t dt. log એટલે t મૂકી દીધો, dx એટલે e રેઝ ટુ t. તો આ વિધેય sin, આ cos એનું વિકલન e રેઝ ટુ t ઇન્ટુ sin t. આગળનું સૂત્ર મારાથી એ લખાઈ ગઈ રકમ. e રેઝ ટુ t એટલે x, sin t એટલે log x પ્લસ c. થઈ ગયું. આ સૂત્રની રકમ લખવી હોય, જોજો આ બે ખોટા લખાઈ ગયા. cos log x આ નથી લખતો, આળસ કરું છું. log x બરાબર t આદેશ, x e રેઝ ટુ t dx e રેઝ ટુ t dt. આમાં સીધી કિંમત મૂકું. જોજો cos log એટલે t dx e રેઝ ટુ t dt. જો આ સૂત્ર આવી ગયું. e રેઝ ટુ x અપન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. a એટલે પણ 1, b એટલે પણ 1. a cos bx n b એક છે પ્લસ b sin bx. cos હોય તો વચ્ચે પ્લસ, sin હોય તો વચ્ચે માઇનસ, પ્લસ c. t ની કિંમત મૂકી દો. e રેઝ ટુ tx cos log x પ્લસ sin log x પ્લસ c. થઈ ગયું. હવે આવી એક રકમ લઉં, આપું તમને. ખબર પડી ગઈ શું કરવાનું? sin log x લખી નાખો. ચાલો, બધે ઘાત શું કામ પૂર્ણાંકમાં? x/2 રાખું ઘાત તો એની કિંમત 1/2 થાય ભાઈ. એ એટલે 1/2. આ બધા સૂત્રના MCQ માટેની રકમ આપી છે. આટલું મેં ગણાવી દીધું. આ તમારે પ્રેક્ટિસ કરવાની. મૂળ વસ્તુ MCQ માટે આ બે સૂત્ર ખબર હોય તો થઈ જાય. ટેક્સ્ટ બુકમાં નથી આ બે સૂત્ર, સંકલન પ્રકરણમાં છે. MCQમાં મૂકી શકાય અને આ જ પ્રમાણે જવાબ આવતો હોય છે અને પૂછાઈ ગયેલા છે. પૂછાશે બી ખરા, અગત્યના બી છે, તો તૈયાર કરી દેવાનું. એટલે અહીંયા આપણે 7.6 સુધીનું હાલ કામ પૂરું થઈ ગયું. 7.7 નવા સૂત્રથી કરવાનું છે, એ નવા લેક્ચરમાં લઈશું. આજે આટલું રાખીશું.